અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે ત્યારે એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ગેરકાયદેસર બાંગ્લાદેશો સામે થયેલી કાર્યવાહી યોગ્ય છે। લલ્લા બિહારી મામલે 2021 થી 23માં પણ રજૂઆત કરી હતી। जब सेफ्टी और सिक्योरिटी की बात आती हो तो गुजरात पुलिस द्वारा जो कल चंडूड़ा विस्तार में डिमोलिशन किया गया है, चाहे वो लल्ला बिहारी का प्लॉट हो या कहीं ना कहीं इलीगल इमिग्रेंट्स ऐसे बांग्लादेशियों का जो डिमोलिशन किया गया है, उस कार्य को कहीं ना कहीं हम सराहनीय मानते हैं कि इलीगल इमिग्रेंट्स हिंदुस्तान में नहीं बच सकते। सबसे बड़ी बात तो ये आती है कि 3 वर्षों पहले 2021 में 2023 में यही लल्ला बिहारी के विरुद्ध में कलेक्टर श्री को, म्यूनसिपल कमिश्नर श्री को लिखित रजूआत 2 बार की गई थी कि ऐसे चंडूड़ा तालाव, जो कि छोटा चंडूड़ा तालाव जिसको गिना जाता है, वहाँ 30 से 40 જે ઇલીગલી રીતે જે લોકો રહેતા હતા, જે ભાડાના મકાનમાં રહેતા હતા, એવી તમામ જગ્યાઓ કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા એને ત્યાં કાલે ડિમોલિશન કરીને બધા મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા છે। એને પણ અમે આવકારીએ છીએ। આજે સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અત્યારે મેં અને શહેજાદ ખાન પઠાણે મુલાકાત કરી અને એમની સમક્ષ રજૂઆત કરી છે કે ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા। તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે। રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ। એની સાથે અમે ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, એવી માંગણી અમે કરેલી છે। ગઈકાલે જે ડિમોલેશન કર્યું એની અંદર પણ જે ભારતીય નાગરિકો હતા કે જે લોકો પાસે સરકારી પુરાવા છે એવા લોકોને પણ વસાવવા માટેની સરકાર સમક્ષ અમે રજૂઆત કરી, લોકોને પણ મકાનો મળવા જોઈએ। અને જે પણ લોકો અત્યારે રહે છે ત્યાં જે ડિમોલેશનની કામગીરી જે થઈ રહેલી છે એ બિલકુલ ઇલીગલી છે। કારણ કે સરકારના નિયમ મુજબ, ભારતના બંધારણ મુજબ તમારે નોટિસ આપવી જોઈએ। નોટિસ આપ્યા પછી એના પુરાવા ચેક કરવા જોઈએ। કોર્પોરેશનની પોલિસી 2010થી જે લોકો વસતા હોય એ લોકોને મકાન આપવાની છે। માટે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરીને આ ડિમોલેશનને અટકાવવાની પણ વાત કરી છે। અને જે ભારતીય નાગરિકો છે જેના મકાનો તૂટી ગયા કે ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવી રહ્યું છે તો એવા લોકોનું રીસર્વે કરાવીને સર્વેના આધારે લોકોને વસાહત માટે એક નવા મકાનો આપવામાં આવે એવી માંગણી કરવામાં મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે। ઓકે, થેન્ક યુ।